અને પછી કે દારૂ તમે લાવો છો સાહેબ આ કંટ્રોલમાંથી ફોન આવ્યો, તમે ત્યાંથી આવ્યા બરોબર. એમાંથી આવું એમની કચેરીમાં દારૂની બોટલો પડી છે સાહેબ? કચેરીમાં આમ છે કચેરીમાં તેમ છે અને પછી કે દારૂ તમે લાવો છો સાહેબ આ કંટ્રોલમાંથી ફોન આવ્યો, તમે ત્યાંથી આવ્યા બરોબર. એટલે જો અત્યારે કેમ તમને પૂછવાનું ચાલુ કે મને ઉકસાવવાનું ટ્રાય કરે છે મને છેલ્લે આ મારો સ્ટાફ સાક્ષીમાં છે, બધા ઇન્સ્પેક્ટરો છે મારા. રાઠોડ સાહેબ બોલાવી લો તાત્કાલિક. બરોબર, મને ઉકસાવવાનો ટ્રાય કરે છેલ્લી અમરેલી આરટીઓમાં ખાખીનો ખોફ, દારૂની બોટલો સામે આવી કે પત્રકારને એફઆઈઆરની ધમકી. સૌથી મોટી ખબર, મુદ્દો ઉઠાવતા પત્રકાર અને ધમકી કેમ આપી છે તેનો કોણ આપશે જવાબ. અમરેલીમાં સરકારી કચેરીને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે, જે આરટીઓ કચેરીમાં દારૂની બોટલો મળ્યાનો મુદ્દો ઉઠાવતા જ મામલો ગરમાયો છે. માહિતી મુજબ કવરેજ કરવા ગયેલા પત્રકાર અને સામાજિક કાર્યકરને આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા એફઆઈઆર કરવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. ઘટનાએ ઘણા સવાલો ઊભા કર્યા છે. જો કચેરીમાં ખરેખર દારૂની બોટલો મળી આવી છે તો તેની તપાસ થવી જોઈએ કે પછી સવાલ પૂછનારને દબાવવામાં આવે? શું સરકારી કચેરીઓમાં જ આ પ્રકારની મહેફિલો જામે છે કે પછી આ એક અલગ ઘટના છે? તમારી જે કચેરીની અંદર દારૂની બોટલો અનેક પડી છે, બધાય વિડીયોના મારફત શૂટિંગ છે મારી પાસે. પોલીસ નહીં તમે સાહેબ. સ્થાનિક સ્તરે ચર્ચા એ પણ છે કે પત્રકારને કવરેજ અટકાવવા દબાણ કરાયું હતું, જે પત્રકારિતાની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવી રહ્યો છે. સામાજિક કાર્યકરોએ આ મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. હાલ સુધી કોઈ અધિકૃત નિવેદન જાહેર થયું નથી, પરંતુ આ ઘટનાએ સમગ્ર અમરેલીમાં ચર્ચાનો માહોલ ઉભો કર્યો છે. લોકોમાં પણ પ્રશ્ન ઉભો થયો છે કે જો સત્ય બહાર લાવવાનો પ્રયત્ન કરનારને જ ધમકી આપવામાં આવશે તો પારદર્શિતા કેવી રીતે જળવાશે? આરટીઓ કચેરીમાં દારૂની બોટલો મળ્યાનો આક્ષેપ, કવરેજ કરવા ગયેલા પત્રકારને એફઆઈઆરની ધમકી, અધિકારીઓના વલણ સામે ઉઠ્યા સવાલો, નિષ્પક્ષ તપાસની માંગ બની ઉગ્ર. વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ.